खरोष्वतरो गौरश्चरपश्चमरी तथा एते चैकशपाः शतश्रो पञ्चनखान् पशून् श्वासुकालो मृगो व्याघ्रो मार्जारक्षसल्लभौ सिंहः कपिगजः कूर्मो बोधा च मकरादयः पङ्करुद्रवटश्वेमभासबन्धूकपर्णिनः हंससारसचक्राङ्गमाको दूपादयः खगाः अर्वासो सन्तु नवमः शर्करेकविनो नृणाम् रजोऽधिकः कर्मकरा दुःखे च सुखमानिनः वैकृताश्रय एवैते देव सर्गश्च सप्तमः वैकारिकस्तु यप्रोक्तः कौमारस्तु मयात्मकः देवसर्गशास्त्रविदो विबुधात्रिकरोऽसुराः गन्धर्वाचरससीता यक्षरक्षांसि चारणाः भूतप्रेतपिशाचाश्च विद्वाद्वाकिन्नरादयः दशैते विदुराख्याता सर्गास्ते विश्वसुकृताः अतः परं प्रवक्ष्यामि वशान् मन्वन्तराणि च एवं रजकृतस्रष्टा कल्पादिष्वात्मभूर्भणिः सुरजमोहसङ्कल्प आत्मैवात्मानमात्मनः બ્રહ્મન આ અદ્ભુત કર્મ વિશ્વરૂપ શ્રી કરીને જે કાળ નામની શક્તિની વાત કરી હતી પ્રભુ એને કૃપા કરીને વિસ્તારપૂર્વક વર્ણન કરો. શ્રી મૈત્રીજી કહે છે વિશ્વનું બદલાવું એ કાળનો આકાર છે. સ્વયં તો એને વિશેષ અનાદિ અનંત છે. એને નિમિત્ત બનાવીને ભગવાન રમત રમતમાં પોતાને સૃષ્ટિ રૂપમાં પ્રગટ કરી દે છે. પહેલા આખું વિશ્વ ભગવાનની માયાથી લીન થઈને બ્રહ્મરૂપે સ્થિત હતો. એને અવ્યક્ત મૂર્તિ કાળ દ્વારા ભગવાને પુનઃ પૃથક રૂપથી પ્રગટ કર્યો. આ જગત જેવું અત્યારે છે એવું પહેલા હતો અને ભવિષ્યમાં એવું જ રહેશે. એની સૃષ્ટિ 9 પ્રકારની હોય છે તથા પ્રાકૃત વૈકુંઠ ભેદથી એક 10મી સૃષ્ટિ પણ છે. આ એનો પ્રલય કાળ દ્રવ્ય ગુણો દ્વારા 3 પ્રકારનો હોય છે. હવે હું પહેલા 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરું છું. પહેલી સૃષ્ટિ મહત્વ છે. ભગવાનની પ્રેરણાથી સત્વાદી ગુણોમાં વિષમતા થવી એ જ એનું સ્વરૂપ છે. બીજી સૃષ્ટિ અહંકારની છે, જેનાથી પૃથ્વી વગેરે 5 ભૂત અને જ્ઞાનેન્દ્ર અને કર્મેન્દ્ર ઉત્પત્તિ થાય છે. ત્રીજી સૃષ્ટિ ભૂત સર્વ જેવા પંચમહાભૂત ઉત્પન્ન કરનાર તન્માત્ર વર્ગ રહે છે. ચોથી સૃષ્ટિ ઇન્દ્રિયોની છે, આ જ્ઞાન અને ક્રિયાશક્તિ સંપન્ન હોય છે. પાંચમી સૃષ્ટિ સાત્વિક અહંકારથી ઉત્પન્ન થતા ઇન્દ્રિયો અધિષ્ઠાતા દેવતાઓની છે. મન પણ એની અંતર્ગત છે. છઠ્ઠી સૃષ્ટિ અવિદ્યાની છે, એમાં તામિશ્ર, અંગતામિશ્ર, તમ, મોહ અને મહામોહ આ 5 ગાંઠો છે. આ જીવોની બુદ્ધિના આવરણ વિક્ષેપ કરનારી છે. આ 6 પ્રાકૃત સૃષ્ટિઓ છે. હવે હું વૈકુંઠ સૃષ્ટિઓનું પણ વિવરણ કરું છું. સાંભળો. જે ભગવાન પોતાનું ચિંતન કરનારાઓના સમસ્ત દુઃખોનું હરણ કરી લે છે એ આની બધી લીલા એ શ્રી હરિની છે. તે જે બ્રહ્માંડના રૂપમાં રજોગુણનો સ્વીકાર કરીને જગતની રચના કરી છે. 6 પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ પછી સાતમી પ્રધાન વૈકુંઠ સૃષ્ટિ આ 6 પ્રકારના સ્થાવર વૃક્ષોની થાય છે. વનસ્પતિ, ઔષધિ, લતા, વક્ષાર, વિરુદ્ધ અને ધ્રુમ એમના સંચાર નીચેથી ઉપરની તરફ થાય છે. એમાં પ્રાય જ્ઞાન શક્તિ પ્રગટ થતી નથી. એ અંદર અંદર જ કેવળ સ્પર્શનો અનુભવ કરે છે તથા એમાં પ્રત્યેકમાં કોઈ વિશેષ ગુણ રહે છે. એમણે જે પ્રકારો કહે છે વનસ્પતિ વગેરે પાદોમાં લખે છે જે મોર આવે વગર ફળે છે એટલે ફૂલ જેવું દેખાતું નથી. હવે એવું તો મળ્યું જ ના, પણ એની વ્યાખ્યા એટલે એમની ભાષામાં લખે છે કે ફૂલ આવ્યા વગર જેવું ફળ થાય તો ઠીક છે. બધી ફૂલો એટલે આપણું અબ્દુલ વડ અને પીપળો આ બધી ફિક ફેમિલી એટલે આપણી અંજીરની ફેમિલી વડ પીપળો અંજીર વગેરે વસ્તુઓ એને એ વનસ્પતિ કહે છે. તેને ફૂલ વગર ફળ આવે છે. જે ફળોના પાકતા નષ્ટ થઈ જાય છે બધા અનાજો ડાંગર, ઘઉં, ચણા વગેરે એને ઔષધિ કહે છે. ઔષધિમાં પાકાંતા એક વાર પાક આપીને નાશ પામેલી ઔષધિ છે. પછી તથા જે કોઈના આશ્રય એ વધે છે બ્રાહ્મણી ઘીરોડી વગેરે ઘીરોડી કરોડી એટલે આ લોકોને જરા મુશ્કેલી હોય છે. ગરોળી એટલે વિશાળ ભીત પર જે ચડે છે ને બધું એને ગરોળી કહેવાય.
ખાઈ આપણે જે ખાઈએ છીએ એને ઘી ઘીરોડું અને એ જે વેલા ઉપર થાય એના ઘીરોડી એવું ઘીરોડી ગરોડી નું તકલીફ હોય પણ ઘીરોડી હું તારું છું ઘીરોડી જશે પછી ત્વક્ષાર જેમની છાલ કઠોર હોય છે વાસ વગેરે એને ત્વક્ષાર કહે છે. વિરુદ્ધ જે લતા પૃથ્વી પર જ ફેલાય છે પણ કઠોર હોવાને કારણે ઉપર ચડતી નથી. જેમ કે તરબૂજ કેટી લખ્યું છે કેટી તરબૂજ વગેરે કારણ કે ઉપર ચડે તો તરબૂજનું વજન ક્યાં લટકે પછી જમીન પર જ ફેલાય છે એને વિરોધ કહેવાય. ઋતુમાં જેમાં પહેલા ફૂલ આવી જાય અને પછી એ ફૂલોના સ્થાનમાં ફૂલ લાગે છે અને આપણે જેને વૃક્ષો કહીએ છીએ આંબા જાંબુ વગેરે એટલે પહેલા ફૂલ હોય પછી ફૂલની જગ્યાએ ફળ આવે એને વૃક્ષ કહેવાય ધ્રુવ કહેવાય. આઠમી સૃષ્ટિ એટલે આ સાતમી સૃષ્ટિ થઈ. આઠમી સૃષ્ટિ તિર્યક જોઈ એટલે તિર્યક ત્રાસા સાતમી હતી એ વૈકુંઠ આવા વૃક્ષોની અને આઠમી સૃષ્ટિ છે તિર્યક એટલે ત્રાસા પશુ પક્ષી બધા ત્રાસા માણસો ઉપર હોય એ માણસોનું શરીર પેટીમાં હોય પેલા લોકોનું પગ નીચે હોય આ ત્રાસા હોય છે બધી વ્યક્તિ છે. 28 પ્રકારની માની છે એમને કાળનું જ્ઞાન હોતું નથી. તમો પણ અધિકતાને કારણે કેવળ ખાવું પીવું મૈથુન કરવું સુઈ જવું વગેરે જાણે છે. એ સૂંઘવા માત્ર એમને જ્ઞાન થઈ જાય છે. એમના હૃદયમાં વિચાર શક્તિ કે દૂરદર્શિતા હોતી નથી. એ આપણા મહારાજ પૂજ્ય સ્વામીજી મહારાજ છે ગધેડો ઉભો છે બસ ગધેડો ઉભો છે અને એને મન થાય કે લાત મારી છે એટલે મારે એને દૂરદર્શિતા ના હોય બધું લખણું કઈ ઉભો છે બાજુ અને જો લાત મારીશું તો લખણું ખાવું પડશે જો વિચારે કરી જ નાશે એને ગધેડો કહેવાય. સરસ વસ્તુ છે કેમ આવું બોલે મન થયું કેમ આવું ખાધું મન થયું એટલે લાત મારવાનું મન થયું અને લાત મારી એટલે મન થયું અને કર્યું જો આ જવાબ હોય તો એ જવાબ કોનો છે આપણે જો કહેવાય ને એવું પણ મન થયું ને કર્યું એ માણસનું કામ નથી એ ત્રાસાનું મન થયું એ બધી શી વસ્તુ છે ત્યાં લોકો સમજ પડતી મન શું છે અને એમનામાં વિચાર શક્તિ કે દૂરદર્શિતા હોતી નથી. એ સાધુ શ્રેષ્ઠ આ ત્રાસાઓમાં પણ ગાય બકરા ભેંસ કાળો હરણ સુવર નીલ ગાય રૂરુ નામનો મૃગ ભેડ એટલે ગરુ હશે અને ઊંટ આ બધા વિષભ એટલે બે ખરીવાળા પશુઓ કહેવાય છે. એમનો પગ હોય એટલે આમ એક ખાંચો ગાયના પગને એક ખાંચો વિષભ. ગધેડા ઘોડા ખચ્ચર ગૌરમૃગ શરફ અને જમરી આ બધા એક ખરીવાળા છે. તેમનું નામ સળક હોય બગડું હોય. 5 નખવાળા પશુ પક્ષીઓના નામ સાંભળો તો પંચ નખા પક્ષ્યા એવું વેદમાં વાત કરે છે. પંચ નખ એ પણ બીજું વિશેષ વસ્તુ છે કે 5 નખવાળો પણ છે. તો પુત્ર શિયાળ ગરુ વાઘ બિલાડી સસલું સાહુડી સિંહ વાંદરા હાથી કાચબા પાટલાગો અને વગર આ બધા પશુઓ છે. બગલો ગીધ બર્થડે એટલે શું છે બગલો ગીધ ગુજરાતી છે બાજ પછી કુકડો બરલું મોર હંસ સારસ ચકવા કાગડો અને ઘુવડ આ બધા ઉડનારા જીવો છે એ પક્ષી કહેવાય છે. ઘુવડ જો કે મહેમાન આવે છે મને યાદ છે
વિદુરજી નવમી સૃષ્ટિ મનુષ્યો છે, એક જ પ્રકારની છે. એટલો આહારનો પ્રવાહ ઉપર મોઢાથી નીચેની તરફ જાય છે. એટલે પશુમાં શું કરું કે આમ છે ને એટલે મોઢું હોય છે, નીચે ખબર આમ ગયું હોય, એનું પેટ આમ છે, એટલે પશુમાં સીધું જાય છે, જયારે માણસમાં ખાતરું નીચે જાય છે. મનુષ્ય રજોગુણ પ્રધાન, કર્મપરાયણ અને દુઃખ રૂપ વિષયોમાં જ સુખ બાંધનારા હોય છે. મનુષ્યની વિશેષતા તો જુઓ, જે પશુઓને સમજ જ નહીં પડતી દુઃખ સુખની. પશુ જે કરે છે ને એ બીકોઝ ઇટ ઇઝ પ્રી પ્રોગ્રામ. પશુ પણ સુખ માંડીને બધું આહાર નિદ્રામાં વર્તન કરે છે, પણ એ આ સુખ છે માટે કરવું એવો વિચાર એનામાં નથી. એ ભગવાને જેવા બનાવ્યા છે એવું જીવ્યા છે. જેમ પંખાને આપણે ચલાવે એટલે ચાલે, એમ ખબર ના પડે કે અત્યારે ગરમ ગરમ હવા આવશે તો ના પડીએ, આપણે ચકરી મરી જશે તો બધું થોડી વાર કશી ખબર ના પડે, ચલાવીએ ચાલે, કારણ કે એવું મોટર એની બાંધેલી છે. એમ પશુઓને એ પ્રકારે પ્રી પ્રોગ્રામ કરેલા છે, એ પ્રમાણે જીવે છે. એટલે આમ તો એ પણ આહાર નિદ્રા ભય વૈદ્યનો સુખ માનીને જ કરે છે, પણ છતાં એમને સ્વતંત્રતા નથી એવું ના કરવાનું. એટલા માટે એમને ના ગયા કે એ લોકો દુઃખમાં સુખ માને છે, પણ માણસોની સ્વતંત્રતા છે, અને છતાં માણસો આ જ ધંધો કરે છે, જીતેલા કરે છે. એટલે રજોગુણ પ્રધાન, કર્મપરાયણ અને દુઃખ રૂપ વિષયોમાં જ સુખ માનનારા છે. સ્થાવર, પશુ પક્ષી અને મનુષ્ય આ ત્રણેય પ્રકારની સૃષ્ટિઓ તથા આગળ કહેવામાં આવશે એ દેવ સર્ગ વૈકુંઠ સૃષ્ટિ છે, તથા જે મહત્તત્વાદીરૂપ વૈકારિક દેવ સર્ગ છે એની ગણના પહેલા પ્રાકૃત સૃષ્ટિમાં કરવામાં આવી ગઈ છે. આ સિવાય સનતકુમાર વગેરે ઋષિઓ જે કૌમાર સર્ગ છે એ પ્રાકૃત વૈકુંઠ બંને પ્રકારનો છે. દેવતા, પિતૃ, અસુર, ગંધર્વ, અપ્સરા, યક્ષ, રાક્ષસ, સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ભૂત, પ્રેત, પિશાચ અને કિન્નર, કિમપુરુષ, અશ્વમુખ વગેરે ભેદથી દેવ સૃષ્ટિ 8 પ્રકારની છે. વિદુરજી આ પ્રકારે જગત કરતા શ્રી બ્રહ્માજીને રચેલી આ 10 પ્રકારની સૃષ્ટિ મેં તમને કહી. હવે આગળ હું વંશ અને મન્વંતર વગેરેનું વર્ણન કરીશ. આ પ્રકારે સૃષ્ટિ કરનાર સત્ય સંકલ્પ ભગવાન હરિ જ બ્રહ્માના રૂપથી પ્રત્યેક કલ્પના આદિમાં રજોગુણથી વ્યાપ્ત થઈ સ્વયં જગતના રૂપમાં પોતાની જ રચના. આટલું કહેવા માટે આટલું ઊંચું વર્ણન કર્યું. આટલું વર્ણન કહેવામાં એમનો હેતુ શું હતો કહેવાનો? કલ્પયાત્મનાત્માન આત્મા દેવસ્વમાયા. આટલું કહેવા માટે મેં આખું વર્ણન કર્યું. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે मैत्रेय उवाच चर्मसद्विशेषाणामनेको संयुगः सदा परमाणुस्सविज्ञेयो नृणामैक्यभ्रमो यतः सत एव पदार्थस्य स्वरूपावस्थितस्य यत् कैवल्यं परममहानविशेषो निरन्तरः एवं कालोऽप्यनुनिकसौक्ष्मे स्थौल्ये च सत्तमम् संस्थानभुक्त्या भगवानव्यक्तो व्यक्तभुक्विभुः सकारः परमाणुर्वै यो भुङ्क्ते परमाणुताम् सतो विशेषभुक्यस्तु सकारः परमो महान् अणुर्वो परमाणुस्याप्रथलेन त्रयस्मृतः जालादर्शनवकतः खमेवानुपपन्नगात् प्रकरेणुत्रिकम् भुक्ते यः कालः सकृतिस्मृतः शतभागस्तु वेदस्यात् वैश्रिकसुतवस्मृतः निमिषत्रिकवोग्नेय आत्मा तस्ते त्रयः क्षणः क्षणान् पञ्चविदुःखाष्टाम् लघुता दशपञ्च च लघूनि वै समाम्नात्या दशपञ्च च नाडिका ते द्वे मुहूर्तप्रहरश्रद्यामस्तप्तवानुना द्वादशादपरोन्मानम् चतुर्भिश्चतुरङ्गुलैः
सर्वनाशैश्रुतच्छिद्रं यावत् प्रस्थजलप्लुतम् याश्चत्वारश्चत्वारो मध्यानामहनि उभे पक्षपञ्चदशामानि शुक्रः कृष्णश्च मानद कयो समुच्चयो मासः पितॄणां ततः गौरावृतश्चयनं दक्षिणं चोत्तरं दिवि अयनीजामनि प्राहुर्वत्सरो द्वादश स्मृतः संवत्सरशतन्द्रोणां परमायुर्निरूपितम् ग्रहक्षताराचक्रस्य परमाणुवादिना जगत् संवत्सरावसानेन पर्येत्यनिमिषो विभुः संवत्सर परिवत्सर इडावत्सर एव च अनुवत्सरो वत्सरश्च ऋतुरैवं प्रभाष्यते यत्सृज्य शक्तिमुनुतोच्छ्वसयन् स्वशक्त्या पुंसो भ्रमायति विधावति भूतभेदः कालाख्यया गुणमयं क्रतुभिर्विधन्वन् तस्मै बलिं हरतवत्सर पंचकाय। श्री मैत्रेय जी કહે છે વિદુરજી પૃથ્વી વગેરે કાર્ય વર્ગોની સૂક્ષ્મતમ અંશ છે જેનો વિભાગ બોલી થઈ શકતો નથી તથા જે કાર્યો પ્રાપ્ત થયો નથી અને જેના અન્ય પરમાણુઓ સાથે સંયોગ પણ થતો નથી એને પરમાણુ કહે છે. જો કેટલું બધું સ્પષ્ટ છે ને કે જેનો વધુ નોન લિવિઝબલ જેનો વધારે નાનો ભાગ થઈ શકતો નથી અને એના બીજા જોડે સંયોગ પણ થતો નથી પરમાણુ છે અને પરમાણુ શબ્દ પણ છે. કેટલાય વર્ષો પહેલા બન્યું હશે તો એટમ અને મોલેક્યુલ એમની પાસે શબ્દ પણ પરમાણુ શબ્દ પણ એમની પાસે છે. આ અનેક પરમાણુઓનો પરસ્પર મળવાથી જ મનુષ્ય અને ગ્રહ વસાર એમના સમુદાયનું એક અવયવીની પ્રતીતિ થાય છે. બોલો એટલે આખરે તો અવયવી નામનું કશું છે જ નહીં. પરમાણુ 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 ભેગા થઈ રહ્યા છે એને સંઘાત છે અને લાગે છે કે આ એક વસ્તુ છે બીજી વસ્તુ છે. આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે પોતાના સામાન્ય સ્વરૂપમાં સ્થિત એ પૃથ્વી વગેરે કાર્યોની એકતા સમુદાય અથવા સમગ્ર રૂપનું નામ પરમ મહાન છે. એ સમયે એમાં ન તો પ્રલયાદી અવસ્થા ભેદની સ્ફૂર્તિ થાય છે ન નવીન પ્રાચીન વગેરે કાળ ભેદનું ભાન થાય છે ન ઘટપટાદી વસ્તુ ભેદની કલ્પના થાય છે. એક સાધુ શ્રેષ્ઠ આ પ્રકારે આ વસ્તુના સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો વિચાર થયો. એનાથી સાદૃશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વ્યાપ્ત થઈને વ્યક્ત પદાર્થોને ભોગવનારી સૃષ્ટિ આદિમાં સમર્થ અવ્યક્ત સ્વરૂપ ભગવાન પ્રાણી પર સૂક્ષ્મતા અને સ્થૂળતાનું અનુમાન કરી શકાય છે. જે કાળ પ્રપંચ અને પરમાણુ સૂક્ષ્મ અવસ્થામાં વ્યાપ્ત રહે છે એ અત્યંત સૂક્ષ્મ છે અને જે સૃષ્ટિથી લઈને લય સુધી એની બધી અવસ્થાઓનો ભોગ કરે છે એ પરમ મહાન છે. બે પરમાણુ મળીને એક અણુ થાય છે અને ત્રણ અણુઓ મળવાથી ત્રસરેણુ થાય છે જે ઝરૂખામાં થઈને આવતા સૂર્યના કિરણોના પ્રકાશમાં આકાશ ઓળતું દેખાય છે. એટલે કે છે કે આપણે પતરાના કાણું હોય ને અને એ કાણામાંથી પ્રકાશ આવતો હોય તો પ્રકાશ ઓળતો કિરણો દેખાતો હોય છે એને ત્રસરેણુ કહેવાય. આવા ત્રણ ત્રસરેણુ પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે એને ત્રુટિ કહે છે. એનાથી આપણે સમયના એ લોકોના જે યુનિટો છે તે આપેલા છે. એનાથી 100 ગણો કાળ છે એને વેદ કહે છે. 3 વેદનો એક લવ થાય છે, 3 લવનો એક નિમેષ થાય છે અને 3 નિમેષનો એક ક્ષણ લો. એટલે એનાથી પણ નાના કેટલા બધા યુનિટ આ લોકો શોધી શક્યા છે. 5 ક્ષણની કાષ્ઠા થાય છે અને 15 કાષ્ઠાનો એક લઘુ જોડે જોડે શોધી શક્યા છે. એવું લાગે આ દર્શન છે, આ બધા દ્રષ્ટાઓ છે અને એનું દર્શન છે. આપણે આટલું શોધવા કેટલી મોટી લેબોરેટરી હજારો વસ્તુ બતાવીએ ત્યારે અંદર આમ કરીને આંખો પડી બધા એટમને સ્પ્લિટ કરીએ, માઇક્રોસ્કોપનું શું કરીએ, આંખોનું શું કરીને લેબ 24 કલાક 24 કલાક એટલે એવા તો 7x24 એવું કેટલું કાઢી નાખીએ ત્યારે જ્ઞાનનું જ્ઞાન બાકી કેટલી ભેળ હોય એવી કેટલી ટીમો કામ કરે ત્યારે જ્ઞાન સુધી કશું મળે નહીં. અને આ લોકો જસ્ટ 15 લઘુની એક નાડિકા ગંદકી હોય છે. 2 નાડિકાઓને વિભૂત થાય છે અને દિવસ વધવા ઘટવા અનુસાર દિવસ અને રાત્રિની બંને સંધિના 2 મુહૂર્તને છોડીને
6 અથવા 7 નાડિકાનો એક પ્રહર થાય છે, એ યામ કહેવાય છે, જે મનુષ્યના દિવસ અથવા રાતનો ચોથો ભાગ છે. 6 પળ તાંબાના એક એવા વાસણ બનાવવામાં આવે જેમાં એક પ્રસ્થ પાણીનું લિમિટ છે. એક પ્રસ્થ જળ આવી શકે, એક શેર પાણી કે 500 ml પાણી, એક પ્રસ્થ પાણી આવી શકે, અને 4 ભાંસા સોનાની 4 આંગળ લાંબી સળી બનાવડાવીને એના દ્વારા એ વાસણના તળિયામાં છેદ કરવામાં આવે અને એમાં એને જળવા મૂકવામાં આવે. પાણી એમાં મૂકવામાં આવે. જેટલા સમયમાં એક પ્રસ્થ જળ એ વાસણમાં ભરાઈ જાય અને એ વાસણ જળમાં ડૂબી જાય એટલા સમય એ નાળી કાઢે છે. આ પ્રયોગ પહેલા કરેલી કેટલા સમયમાં પસાર થઈ જાય ખાવા પાડે નહીં એવું લાગ્યું પણ સ્કૂલમાં એ આવતો હતો. સ્કૂલમાં પ્રયોગ આવતો હતો. વાસણને તાણો પડે રેતી એમાંથી નીકળે એટલા સમયમાં આવતો હતો. શું આવતું હતું બેટા? પેલા ગ્લાસના કપ હોય એ સપોઝ હાફ કરીને એને સેલોટેપથી જોઈન કરીને ઉપર સીલ કરી દે જેનું કલાકો ગોળ ગોળાથી માપવા માટે અંદર બેસી કરી દઈએ તો એ ટાઈમમાં ખરું ને? એવી કિલો શેર કરવાની જેનું પ્રતિક્રમણ કરવા દેશે ઘડિયાળ ના વપરાય એમ નથી. ઘડિયાળ નામ આવું વાપરતા હતા. અત્યારના વર્તમાન અત્યારે ઘડિયાળ વાપરે નહીં આવું જ કરે તો રેતી મુશ્કેલ કરવું પડે. એ લોકો એમ કહે છે કે જૈન લોકો કેવું કઈ કરાવે છે પ્રતિક્રમણ. આવી રીતે રેતીના એકથી બીજા પહોંચવાના સમયથી માપે છે. ઘડિયાળ ના વપરાય બધું જ્યાં ત્યાં જે રેતી ને વાસણ ત્યાંના બધું બધે ઉપલબ્ધ જેટલા સમયમાં એક પ્રસ્થ પાણી એ વાસણમાં ભરાઈ જાય અને એ વાસણ જળમાં ડૂબી જાય એટલા સમયને એક નાળી કાઢે છે. વેદોજી 4 પ્રહરના મનુષ્યના દિવસ અને રાત થાય છે અને 15 દિવસ રાતનો એક પક્ષ થાય છે, જે શુક્લ અને કૃષ્ણ પૃથ્વી પ્રકારમાં માનવામાં આવ્યો છે. એ બંને પક્ષો મળીને એક માસ થાય છે. એ પિતૃઓનો એક દિવસ રાત છે. 2 માસની એક ઋતુ થાય છે. બોલો 2 માસની ઋતુ થાય કે 4 માસની થાય? 2 માસ. કેટલી માસની ઋતુ થાય? 2 માસની થાય કે 4 માસની? ઋતુ કેટલી? અને મહિના કેટલા? 12. તો પછી કેટલા મહિનાની ઋતુ થાય છે? 4. 3 કે 4? ઇંગ્લિશ કેલેન્ડરમાં 4 થાય ને 4 મહિનાની ઋતુ થાય કે 2 મહિના થાય. બોલો એવું કેવી રીતે? વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ 6 ઋતુ છે. એટલે મેં તો 2 માસની એક ઋતુ એટલે હેમંત અને શિશિર બે શિયાળો, વસંત અને ગ્રીષ્મ ઉનાળો અને પહેલા વર્ષા અને પછી શરદ ચોમાસું. આમ 6 ઋતુ છે. 2 માસની એક ઋતુ, 6 માસની એક અયન થાય છે. અયન દક્ષિણાયન અને ઉત્તરાયણ ભેદથી 2 પ્રકારનો હોય છે. આ બંને અયન મળીને દેવતાઓનો એક દિવસ રાત થાય છે તથા મનુષ્યલોકમાં એ વર્ષ અથવા 12 માસ તરીકે ઓળખાય છે. આવા 100 વર્ષોનો મનુષ્યનો પરમ આયુષ્ય કહેવામાં આવે છે. ચંદ્રમા વગેરે ગ્રહ, અશ્વિની આદિ નક્ષત્ર અને સમસ્ત તારામંડળના અધિષ્ઠાતા ભગવાન સૂર્ય પરમાણુથી લઈને
સંવત્સર એટલે વર્ષ સુધીના સમયમાં 12 રાશિરૂપ સંપૂર્ણ ભુવન કોષની નિરંતર પરિક્રમા કર્યા કરે છે. સૂર્ય બૃહસ્પતિ સવર્ણ એટલે શું છે ગુજરાતીમાં? સવર્ણ છે. સૂર્ય બૃહસ્પતિ સવર્ણ ચંદ્ર અને નક્ષત્ર સંબંધી મહિનાઓના ભેદથી આ વર્ષ સંવત્સર, પરિવત્સર, વિરાવત્સર, અનુવત્સર અને વત્સર કહેવાય છે. વિદુરજી, આ 5 પ્રકારના વર્ષોની પ્રવૃત્તિ કરનારા ભગવાન સૂર્યની તમે ઉપહાર વગેરે સમર્પિત કરીને પૂજા કરો. જે સૂર્યદેવ પંચભૂતોમાં તેજ સ્વરૂપ છે અને પોતાની કાળ શક્તિથી વિજાતી પદાર્થોની અંકુર ઉત્પન્ન કરવાની શક્તિને અનેક પ્રકારથી કાર્યોન્મુખ કરે છે. જે પુરુષોની મોહ નિવૃત્તિને માટે એમના આયુષ્યનું ક્ષણ કરતા આકાશમાં વિચરણ કરતા રહે છે. કે સૂર્યને આદિત્ય સે ગતા ગતે રહા સંક્ષ્યતે જીવિતમ કરતું હરી કહે છે કે સૂર્ય ઉગતો ને આથમતો જાય છે, એની જોડે માણસોનું જીવન પૂરું થતું જાય છે. એટલે સૂર્ય લોકોનું આયુષ્યનું હરણ એટલા માટે કરે છે કે લોકોને એને જોઈને મોહ દૂર થાય કે જો એક દાડો ગયો હવે તો જાગીએ, એટલા માટે સૂર્ય હરણ કરે છે. પુરુષોની મોહ નિવૃત્તિને માટે એમના આયુષ્યનો ક્ષય કરતો આકાશનું વિચરણ કરે છે તથા એ જ સકામ પુરુષોને યજ્ઞાદિ કર્મોથી પ્રાપ્ત થનાર સ્વર્ગ વગેરે મંગળમય ફળોનો વિસ્તાર કરે છે. 16 વિદુર ઉવાચ પિતૃદેવ મનુષ્યાણામ આયુ પરમિદં સ્મૃતં પરેશાન ગતિમાચક્ષરેષુ કલ્પાદહેવિદઃ ભગવાન વેદકાલસ્ય હરિં ભગવતો નનો વિશ્વં વિચક્ષતે ધીરા યોગરાજેન ચક્ષુષા મૈત્રેય ઉવાચ કૃतं ત્રેતા દ્વાપરં ચ પરિશ્ચેતિ ચતુર્યુગં વિવિધે દ્વાદશૈર્વર્ષૈः સાવધાनं નિરૂપિतं ચત્વાरि ત્રીणि चैकं कृतादिषु यथाक्रमम् संख्यातानि सहस्राणि त्रिगुणानि शतानि च सन्ध्याशयोरन्तरेण यः कालस्ततसंख्ययोः तमेवाहुर्युगं तज्ज्ञा यत्र कर्मो विधीयते कर्मश्चतुष्कान् मनुजान् कृते समनुवर्तते स एवाध्येष्वधर्मेण कीर्तिपादेन वर्तता त्रिलोकायुगसाहस्रं बहिराब्रह्मणो दिनं तावत्येव निशातातयन्निमेगति विश्वसृप निशावसान आरब्धो लोककल्पोऽनुवर्तते यावद्दिनं भगवतो मनोन्भुजं चतुर्दश स्वं स्वं कालं मनुर्भुङ्क्ते साधिकान्येकसप्ततिं मन्वन्तरेषु मनवस्तत्त्वं स्यारुषयः सुराः भवन्ति चैव युगपत्सुरेशाश्चानुये च तान् एष दैनन्दिनः सर्गो ब्राह्मस्त्रैलोक्यवर्तनः तेजनृपतिदेवानां सम्भवो यत्र कर्मभिः मन्वन्तरेषु भगवान् विश्वं समूर्तिभिः मन्वादिविदं विश्वमवत्कृतितपौरुषः तमो मात्रामुपादाय प्रतिसंवृत्तविक्रमः कालेनानुवदाशेष आसेतूष्णीं दिनात्यै तमेवान्वभिधीयन्ते लोका दूरादयस्त्रयः निशायामनुवृत्तायां निर्मुक्तशशिभास्करम् त्रिलोक्यां गह्यमानायां शक्त्या सङ्कर्षणाग्निना यान्त्युष्मणां महर्लोकाज्जनं मृग्वादयोर्दिताः तावत् त्रिभुवनं सद्यः कल्पान्तैर्विलसन्धवः प्लावयन्त्युत्कटाटोपचण्डवातेर्मयः अन्तः सकस्मिन् सदिवे हास्ते नन्तासनो हरिः योगनिद्रानिमेकांशसूयमानो जनालयैः एवं दिशैरहोरात्रैः कालसत्योपलक्षितैः अपक्षितमिवास्यापि परमायुर्वयश्चतम् यजमायुषस्य परातमपि क्रियते पूर्वः परातो पत्रान्तो ह्यपरोऽद्य प्रवर्तते
पूर्वस्यादौ परार्थस्य ब्राह्मो नाम महानभूत् कल्पो यत्राभवत् ब्रह्मा शब्दब्रह्मेति यं विदुः कस्यैव चान्ते कल्पो भूज्यं काल्पमभिचक्षते यद्धरेणापि सरस आसीत् लोकसरोरुहम् अयं तु कल्पो द्वितीयस्यापि भारत वाराणसी विख्यातो यत्रासीत् शूकरो हरिः कालोऽयं विपराताख्यो निमेष उपचर्यते आज्ञापितस्यानन्दस्य अनादेशततात्मनः कालोऽयं परमाण्वादिविपरातान्त ईश्वरः देशं प्रभुर्भूर्न ईश्वरो धामवानिनां विहारैः सहितो युक्तैर्विशेषादिभिरावृतः आण्डकोशो बहिरयं 50,000,000,000 दशोत्तराधिकैर्यत्र प्रविष्टः परमाणुवत् लक्ष्यतेऽन्तर्गताश्चान्ये कोटिशो व्यन्तराश्रयः तदाहुरक्षरं ब्रह्म सर्वकारणकारणम् विष्णो नाम परम साक्षात् पुरुषस्य महात्मनः। વિદુર છે કે મુનિવર આપે દેવતા વિષ્ણુ અને મનુષ્યના પરમાયુષ્યનું વર્ણન તો કર્યું. હવે જે સનકાદિ જ્ઞાની મુનિજન ત્રિલોકની બહાર કલ્પથી પણ વધારે કાળ સુધી રહેનારા છે એમના પણ આયુષ્યનું વર્ણન કરો. આપ ભગવાન કાળની ગતિ સારી રીતે જાણો છો કારણ કે જ્ઞાની લોકો પોતાની યોગ જેવી દૃષ્ટિથી સમગ્ર સંસારને જોઈ શકે છે. મૈત્રેયજી કહે છે વિદુરજી સત્યયુગ ત્રેતા દ્વાપર અને કળી આ ચાર યુગ પોતાની સંધ્યા અને સંધ્યાંશો સહિત દેવતાઓના 12,000 વર્ષ સુધી રહે છે એવું કહેવામાં આવ્યું છે. આ સત્યાજી ચાર યુગોમાં ક્રમશઃ 4, 3, 2 અને 1,000 દિવ્ય વર્ષ હોય છે અને પ્રત્યેકમાં જેટલા 1000 વર્ષ હોય છે એનાથી બમણા 100 વર્ષ એમની સંધ્યા અને સંધ્યાંશોમાં હોય છે. નીચે સમજાવે છે અર્થાત સત્યયુગમાં 4,000 દિવ્ય વર્ષ યુગના અને 800 સંધ્યા અને સંધ્યાંશના આ પ્રકારે 4800 વર્ષ થાય છે. આ પ્રકારે ત્રેતામાં 3600, દ્વાપરમાં 2400 અને કળિયુગમાં 1200 દિવ્ય વર્ષ થાય છે. મનુષ્યનું 1 વર્ષ દેવતાઓના 1 દિવસ જેટલો છે. આથી દેવતાઓનું 1 વર્ષ મનુષ્યના 360 વર્ષ બરાબર થયું. આ પ્રકારે માનવીય પ્રમાણથી કળિયુગમાં 4,32,000 વર્ષ થયા અને એનાથી બમણા દ્વાપરમાં 3 ગણા ત્રેતામાં અને 4 ગણા સત્યયુગમાં થયા. કળિયુગ આટલા વર્ષનો 4,32,000 વર્ષનો છે. સત્યયુગ કેટલો બધો મોટો છે. એમથી નાનો ત્રેતા, એમથી નાનો દ્વાપર, એમથી નાનું કળિયુગ. આપણે તો કળિયુગ જ કળિયુગ ચાલતો લાગે છે. એટલો મોટો કળિયુગ છે. યુગના આદિમાં સંધ્યા થાય છે અને અંતમાં સંધ્યાંશ. એમની વર્ષ ગણના સેંકડોની સંખ્યામાં બતાવી છે. એમની વચ્ચે કાળ હોય છે એને કાળ જેટલો યુગ કર્યો છે. પ્રત્યેક યુગમાં એક વિશેષ ધર્મનું વિધાન પ્રાપ્ત થાય છે. સત્યયુગમાં મનુષ્યના ધર્મ પોતાના 4 ચરણથી રહે છે. પછી અન્ય યુગોમાં અધર્મની વૃદ્ધિ થવાથી એનું એક ચરણ ક્ષીણ થાય છે. પ્યારા વિદુરજી ત્રિલોકીની બહાર